आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज बात अपने करवाना से दिव्यांग लग्न सहाय योजना विषे। तो शू से आ योजना, कोने कोने लाभ मळवा पात्र से, 1 लाख रुपया सुधीनो तमने आ योजना में सहाय मळवा पात्र से। तो शू डॉक्यूमेंट जोईए, फॉर्म कई क्या भरूं अने शू केपेबिलिटी जोईए, तो बधी ज माहिती आ विडियो में आपवानी छे। तमने विडियो सारो लागे विडियो ने लाइक करी देजो। जो तमे चेनल में पहली ज वखत आवी होय तो सब्सक्राइब करी देजो અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરી દેજો। તમને આવા જ મહત્વપૂર્ણ વિડીયો મળતા રહેશે। અને નીચે અહીંયા તમે ક્લિક કરશો તો આપણી બધી સોશિયલ મીડિયા લિસ્ટ ખુલી જશે। ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક, વોટ્સએપ આઈડી, વોટ્સએપ બિઝનેસ આઈડી, અને તેને નીચે સ્ક્રોલ કરશો તો આપણી બધી પ્લેલિસ્ટ ખુલી જશે। ખેતીવાડીને રિલેટેડ, પશુપાલનને રિલેટેડ, मोबाइल रिलेटेड, साइंस एंड कॉम्प्यूटर, ए टू जेड लिस्ट तमने आयाथी मળી જશે। તમે ડાયરેક્ટ ત્યાંથી ઇન્ફોર્મેશન પ્લેલિસ્ટ ઉપરથી લઈ શકો છો। તમારે આખા વિડીયો સારવવાની જરૂર નથી। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ। આ યોજનામાં લાભ લેવા માટે પહેલા આપણે મિત્રો પાત્રતાના માપદંડ જોઈ લઈએ। तो कन्यानी उमर 18 वर्ष करता वधारे होवी जोईए अने छोकरानी उमर 21 वर्ष करता वधारे होवी जोईए। आ योजनानो लाभ फक्त एक ज वखत तमने मळवा पात्र छे। एक युगल दीठ, मतलब के एक युगल पति पत्नी दीठ मळवा पात्र रहेशे। पछी आ योजना हेठळ नीचे पत्रक में दर्शावेल दिव्यांगनी टकावारी मुजब लाभ આપવામાં આવશે। આ યોજના હેઠળ લગ્ન થયા બાદ 2 વર્ષને અંદર જ તમારે અરજી કરી દેવાની રહેશે મિત્રો। 2 વર્ષ પછી જો અરજી કરશો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। હવે દિવ્યાંગતાની આ યોજનાનો લાભ દિવ્યાંગતાની ટકાવારી ઉપર મળવા પાત્ર છે મિત્રો। આપણે દિવ્યાંગ લોકો હોય તેને સરકારી હોસ્પિટલમાંથી એક પાસ કાઢી આપવામાં આવે છે મિત્રો। તો તેની ટકાવારી ઉપર હોય છે। તો અંધત્વનો ટકાવારી 40% ઉપર હોય મિત્રો તો તેને પણ 1 લાખ રૂપિયો મળવા પાત્ર છે। પછી अनुवंशिक कारणे थतो स्नायुवर्गमां तमारे 40% ઉપર ટકાવારી હોવી જોઈએ દિવ્યાંગતાની મિત્રો। પછી સાંભળવાના સક્ષમતા કેટલી, તો કે 71 થી 100% જો સાંભળતા ઓછું હોય તેને પણ આમાં લાભ મળવા પાત્ર છે। પછી કોનિક ન્યુરોલોજિક સ્થિતિમાં હોય 50% તો તેને પણ લાભ મળવા પાત્ર છે। પછી સામાન્ય ઈજા જીવલેણ રક્તપાત ને જેને 50% કે તેથી વધુ હોય તો તેને પણ આમાં લાભ મળવા પાત્ર છે 1 લાખ રૂપિયાનો। પછી ઓછી દ્રષ્ટિ 40% થી વધારે હોય તો તેને પણ આ યોજનામાં લાભ મળવા પાત્ર છે। ધ્રુજારી સ્નાયુ કઠોરતા હોય તો તેને પણ 50% થી ઉપર હોય તેને દિવ્યાંગતા તો એને પણ લાભ આમાં મળવા પાત્ર છે। પછી બૌદ્ધિક અસમર્થતા મિત્રો વાંચવામાં પ્રોબ્લેમ રહે તો એવું બધું લખેલું છે ટકાવારીમાં 50% થી વધુ હોય તો તેને પણ આમાં મળવા પાત્ર છે। પછી હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, હિમોગ્લોબિન આપણે આવે ને એની માત્રા ઘટેલી હોય ને દિવ્યાંગતા ધરાવતા હોય તો તેને 50% થી વધુ હોવી જોઈએ, તેને પણ આમાં મળવા પાત્ર છે। પછી રક્તપિત્ત સાજા થયેલા હોય તેનું 40% થી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય તો તેને પણ લાભ મળવા પાત્ર છે। દીર્ઘકાલીન અનિત્યમાં તમારે 50% તેથી વધારે દીર્ઘકાલીન મતલબ કે તમે પહેલેથી આપણે દિવ્યાંગતા ધરાવે છે તેને 50% થી ઉપર હોય તો તેને પણ 1 લાખની સહાય મળવા પાત્ર છે। આગળ જોઈ લઈએ દોસ્તો। બોલવામાં જરાક ભૂલ પડે તો માફ કરજો, કારણ કે આ ડોક્ટરી ભાષા છે બધી એટલે આપણે। પછી એસિડના હુમલાનો ભોગ બનેલા જે હોય એને 40%
થી વધારે દિવ્યાંગતા આવી ગઈ હોય તો તેને પણ આમાં 1 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. પછી હલનચલન કરવામાં સક્ષમતા 40%થી તેની વધુ હોય તો પણ તેને પણ આ સહાય મળવાપાત્ર છે 1 લાખ રૂપિયાની. પછી છે મિત્રો સેરેબ્રલ પ્લાસ્ટી, તેમાં 40%થી વધુ હોય તો તેને પણ આ યોજનામાં સહાય મળવાપાત્ર છે 1 લાખની મિત્રો. પછી વામનતા 40% તેથી વધુ હોય તો તેમાં પણ તેને મળવાપાત્ર છે. પછી માનસિક બીમારી 50% ને ઉપર હોય તો તેને પણ આ યોજનામાં લાભ 1 લાખ રૂપિયાનો મળવાપાત્ર છે. પછી મિત્રો છે બહુવિધ કુલ શરીરની પેશીઓ ઠણ થવાની વૃત્તિ, જો 40%થી વધારે હોય તો તેને પણ આમાં 1 લાખ રૂપિયો મળવાપાત્ર છે. ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગતામાં પણ તમને 50%થી ઉપર હોય મિત્રો તો તમને આમાં લાભ મળવાપાત્ર છે. વાણી અને ભાષાની ક્ષમતા, જો તમારે 50%થી વધુ હોય તો તેમાં તમને 1 લાખ રૂપિયો મળવાપાત્ર છે. કાલું બોલી શકતા હોય તેમાં 50%થી ઉપર હોય, જે આપણે પાસ આપ્યો જે સરકારી દવાખાને તેમાં 50% ને ઉપર દિવ્યાંગતા હોવી જોઈએ. ચેતાતંત્ર ન્યુરોનિવિકાસલક્ષિત સ્થિતિમાં લક્ષથી 50% કે તેથી વધુ હોય તો પણ તેમાં પણ તમને લાભ મળવાપાત્ર છે મિત્રો. પછી બહેરા, અંધત્વ સહિત અનેક અપંગતાના જેટલા અપંગતામાં આવતા હોય તેની ટકાવારી 50%થી ઉપર હોય, માનસિક ટકાવારી, તો તેને પણ આનો લાભ 1 લાખ રૂપિયા સુધીનો મળવાપાત્ર છે. આગળ જોઈ લઈએ મિત્રો. હવે મિત્રો સહાયનો દર, સહાય કેટલી મળવાપાત્ર છે. આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે ₹50,000 પ્લસ 50,000, મતલબ દિવ્યાંગ વ્યક્તિ હોય, મહિલા દિવ્યાંગ હોય અને પુરુષ દિવ્યાંગ હોય તો પુરુષને 50,000 અને મહિલાને 50,000, આમ 1 લાખ મળવાપાત્ર છે. અને ગમે એક વ્યક્તિ દિવ્યાંગ હોય ને જો લગ્ન કરે, પુરુષ દિવ્યાંગ એક હોય અને મહિલા દિવ્યાંગ ના હોય, અથવા મહિલા દિવ્યાંગ હોય અને પુરુષ દિવ્યાંગ ના હોય, એમ એક વ્યક્તિ જો દિવ્યાંગ હોય ને એક વ્યક્તિ દિવ્યાંગ ના હોય તો 50,000 મળવાપાત્ર છે. અને બંને વ્યક્તિ દિવ્યાંગ હોય તો 1 લાખ મળવાપાત્ર છે મિત્રો. ઓકે, આગળ જોઈ લઈએ. મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ડોક્યુમેન્ટ શું જોઈએ? કન્યા અથવા કુમારનો સિવિલ સર્જનનો દિવ્યાંગતાનો દાખલો, જે આપણે પાસ કાઢી આપે ને તે મેં આગળ કીધું એ પાસ. પછી રહેઠાણનો પુરાવો, જેમાં રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, ગમે એક આધાર કાર્ડ, ગમે એક ચૂંટણી કાર્ડ છે, કોઈ પણ એક વસ્તુ પૈકી ગમે એક વસ્તુ તમારે હાલે. પછી અરજદારનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર, પછી છોકરા અથવા છોકરીનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર બંનેનું, પછી અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલો, આગળ આપણે કીધું તે પાસ. પછી બંને સંયુક્ત લગ્ન વખતના ફોટા, લગ્ન હોય ત્યારે ફોટા પાડેલા હોય એમાંથી એક ફોટો ગમે. પછી લગ્ન કંકોત્રી અને બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, એટલે આપણે બેંક પાસબુક જ વધારે પડતું હાલે. અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર, મતલબ મેરેજ સર્ટિફિકેટ. આ એટલી વસ્તુ તમારે મિત્રો જોઈએ આમાં. અને બીજા નંબરમાં કે આનું ફોર્મ કઈ જગ્યાએ ભરવું, તો ફોર્મ તમે હાથે પણ ભરી શકો છો. જો વધારે કોમેન્ટ આવશે તો હું ફોર્મ ભરી અને તમને દેખાડી દઈશ કઈ જગ્યાએ કઈ રીતના ફોર્મ ભરવું. જો તમે હાથે ભરતા હોય તો eSamaajKalyan.com ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો. અને તમને હાથે ભરતા ન આવડતું હોય તો કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને તમે આ ફોર્મ ભરાવી શકો છો. અને વેબસાઇટ ફરી બોલી દઉં છું તમને, eSamaajKalyan.com. ઓકે મિત્રો, બાકી આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી, વોટ્સએપ આઈડી, ફેસબુક આઈડી, ટેલિગ્રામ આઈડી બધી સ્ક્રોલ થઈ રહી છે. વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને વોટ્સએપ પણ કરી શકો છો.